વેવની આગાહીને લઈને આરોગ્ય વિભાગ એલર્ટ થઈ ચૂક્યું છે। તમામ હેલ્થ સેન્ટર પર તબીબોને સ્ટેન્ડ બાય રાખી દેવાયા છે। સગર્ભાઓ, વૃદ્ધો અને મહિલાઓને બપોરે બહાર ન નીકળવાની ખાસ અપીલ કરવામાં આવી છે। આગામી 3 દિવસ દક્ષિણ ગુજરાતમાં હીટવેવની આગાહી વ્યક્ત કરવામાં આવી। વગર કામે બપોર દરમિયાન બહાર ન નીકળવા લોકોને અપીલ કરવામાં આવી છે। જરૂરી કામને લઈને બપોરે બહાર જવું હોય તો શરીર સંપૂર્ણ ઢાંકવાની સલાહ આપવામાં આવી છે। બોર્ડની પરીક્ષા ચાલી રહી હોવાથી વિદ્યાર્થીઓને પણ ખાસ અપીલ કરવામાં આવી। વિદ્યાર્થીઓને પોતાની સાથે પાણીની બોટલ ફરજિયાત રાખવાની પણ સલાહ અપાઈ રહી છે। ગુજરાત હવામાન વિભાગ તરફથી છેલ્લા 3-4 દિવસની અંદર ગુજરાતની અંદર અલગ અલગ વિસ્તારોની અંદર જે રીતે હીટવેવની જે સ્થિતિ છે તે જોવા મળશે અને તેને કારણે લોકોને તેની સીધી અસર પડી શકે છે। તો લોકોએ ખાસ કરીને તકેદારી રાખવી જરૂરી છે। સુરત શહેર દક્ષિણ ગુજરાતની અંદર પણ ગરમીની જે જે અસર છે તે જોવા મળી રહી છે। તો આપણી સાથે સુરત મહાનગરપાલિકાના જે આરોગ્ય વિભાગના જે અધિકારી છે તેમની સાથે વાત કરશું। ડૉક્ટર ફેનિલ છે। સાહેબ, જે રીતે હવામાન વિભાગ તરફથી આગાહી કરી છે, શું તકેદારી, કેટલી ગંભીર બાબત? સુરત શહેરની સ્પેસિફિક વાત કરીએ તો સુરત શહેર એક દરિયા કિનારે નદી કિનારે આવેલું શહેર છે। જ્યારે ટેમ્પરેચર એપ્રિલ, મે, માર્ચના આ વખતે શરૂઆતમાં પણ ટેમ્પરેચરમાં વધારો નોંધાયેલો છે, જેને ધ્યાને લઈ હીટવેવની શક્યતા સુરત શહેર માટે ખાસ રહેલી છે। કારણ કે સુરત શહેર કોસ્ટલ સિટી છે, એટલા માટે જો ટેમ્પરેચર 37 હોય તો જે એકચ્યુઅલ ટેમ્પરેચર છે અને ફીલ લાઇક જે ટેમ્પરેચર છે એમાં હ્યુમિડિટી અથવા ભેજ હોવાને કારણે સુરત શહેર માટે હંમેશા હીટવેવ માટે શક્યતાઓ રહેલી હોય છે। તો એને ધ્યાને લઈ સુરત મહાનગરપાલિકાના જે પણ શહેરીજનો છે એમણે ખાસ કરીને તકેદારી રાખવી જોઈએ। ખાસ કરીને જો જરૂર ના હોય તો એવા સમયમાં 1 થી 4 જ્યાં વધારે ગરમી હોય છે એવા સમયે બહાર નીકળવું, જો જરૂર ના હોય તો નહીં નીકળવું જોઈએ। ખાસ કરીને જે સગર્ભા બહેનો છે, વૃદ્ધો છે અને બાળકો છે એમણે ખાસ તકેદારી રાખવાની જરૂર છે। કારણ કે જો વધુ ગરમીનો એક્સપોઝર થાય તો ખાસ કરીને જે ગરમીના લક્ષણો હોય, ધારો કે શરીરમાં દુખાવો થાય છે, બેચેની થાય છે, માથું દુખે છે, ઉલટી ઉપકા આવે છે કે ગભરાપણ જેવું થાય છે, તો આવા સંજોગોમાં તાત્કાલિક જે સુરત મહાનગરપાલિકા સંચાલિત શહેરી આરોગ્ય કેન્દ્ર છે અથવા તો સરકારી સિવિલ હોસ્પિટલ છે, સ્મીમેર હોસ્પિટલનો તાત્કાલિક સંપર્ક કરવો। જ્યારે પણ ઘરની બહાર નીકળો ત્યારે ખાસ કરીને પાણી સમયાંતરે પીતા રહેવું જરૂરી છે। બહારનું જે પીણું છે, કોલ્ડ્રિંક્સ છે, એને અવોઇડ કરવું જોઈએ। લીંબુ પાણી છે અથવા તો પાણીનો જો તરસ નહીં લાગેલી હોય તો પણ સમયાંતરે જો પાણી પીતા રહેશો તો ચોક્કસ હીટવેવથી બચી શકશો। સર, અત્યારે જે વિદ્યાર્થીઓને પરીક્ષા પણ ચાલી રહી છે, ખાસ કરીને શું તકેદારી? જે પણ વિદ્યાર્થીઓ હાલ પરીક્ષા આપી રહ્યા છે એમણે ખાસ કરીને પોતાનું હાઇડ્રેશન મેન્ટેન રાખવું જોઈએ। સમયાંતરે એક્ઝામના સમયે પણ એક્ઝામમાં જતી વખતે પણ પાણી સમયાંતરે પીતા રહેશો અને જ્યારે પણ ઘરની બહાર નીકળો ત્યારે શરીરને ઢંકાય એવા તમામ કપડાઓ પહેરીને જો નીકળશો તો ચોક્કસથી હીટવેવથી બચી શકશો। જે રીતે હીટવેવની ગુજરાતની અંદર જે શક્યતા છે, ત્યારે સુરતની અંદર પણ ભેજવાળું વાતાવરણ હોવાના કારણે કેટલાક અંશે છે તે ઓછી અસર જોવા મળશે, પણ હીટવેવની જે સ્થિતિ છે બપોરના સમયે જોવા મળશે તે ચોક્કસપણે છે, ત્યારે લોકો પણ હવે સાવચેતી રાખવી જરૂરી છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદુ સુથાર, TV9 સુરત।